અને આ સાથે જ આવો સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. ગઈકાલે તો જે રીતે તેજી જોવા મળી છે તે કંઈક અલગ જ લેવલની તેજી હતી અને તેમાં ભારતીય માર્કેટ્સે પૂરું જે છે તે આનંદ ઉઠાવવાની કોશિશ કરી. પણ આજે હવે આપણે સમજી રહ્યા છીએ તે પ્રમાણે ભારતીય માર્કેટ્સ થોડી સુસ્ત શરૂઆત કરશે. 20 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી બતાવે છે કે મામૂલી મજબૂતી સાથે શરૂઆત થાય અને સ્વાભાવિક છે હવે આટલા સમયથી તમે પાછલા સોમવારથી એક મંગળવાર બાકાત કરો તો આટલા દિવસોથી આપણે પાછલા અઠવાડિયાના 4 દિવસો અને મંગળ બુધ અને આજે હવે ગુરુવાર એટલે તમે જુઓ છો ઓલમોસ્ટ 7 દિવસથી તો રોજ નવા રેકોર્ડ હાઈઝ બની રહ્યા છે નિફ્ટીમાં. ગઈકાલે પણ બન્યા તો હવે થોડો થાક ખાવો જરૂરી છે. આજે લગભગ કન્સોલિડેશન થવું જોઈએ, બંને સાઈડના સ્વિંગ્સ મળવા જોઈએ તેવું હાલની સ્થિતિને જોતા તો આપણને લાગી રહ્યું છે. વાત થઈ રહી છે નિફ્ટીની. બેંક નિફ્ટીમાં હજુ પણ મે બી પોસિબલ છે થોડા ફાયરવર્ક્સ અને ત્યારબાદ કદાચ પોસિબલ છે કે પ્રોફિટ બુકિંગ આવે કેમ કે મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છીએ. તો આવો વિદેશી રોકાણકારોનું સેટઅપ તમને સમજાવી દઈએ. સૌથી પહેલાં એફઆઈ શું કહી રહ્યા છે, તેમણે ગઈકાલે શું કર્યું તે સમજવું જરૂરી છે કારણ કે આપણને આ આંકડાઓ જે છે તે ખાસ બહુ મહત્વપૂર્ણ આજના દિવસે જોવા મળશે. તો તમે જુઓ છો તે પ્રમાણે 7,908 કરોડ રૂપિયા આસપાસની મેજર ખરીદદારી તેઓ કરીને ગયા છે. એટલે આ સ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો. 7,908 કરોડ રૂપિયા આસપાસની મેજર ખરીદદારી તેમના તરફથી થઈ રહી છે. અને સામે તમે ડીઆઈએસ જુઓ તો તેમણે પણ 7,107 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. આ બે બહુ મહત્વપૂર્ણ આંકડા. તમે 8,000 કરોડ રૂપિયાની ખરીદદારી વિદેશી રોકાણકારોની જુઓ છો કેશ માર્કેટમાં અને 7,000 કરોડ રૂપિયાની ખરીદદારી તમે જુઓ છો તે છે સ્થાનિક રોકાણકારોની. બંને મળીને ખાનગી બેંક્સમાં પૈસો ઠાલવ્યો છે રીતસર. 8,000 કરોડ અને 7,000 કરોડ એટલે તમે જુઓ છો ઓલમોસ્ટ 15,000 કરોડ રૂપિયા ગઈકાલે કેશ માર્કેટમાં ઠલવાયા છે. અને એટલે જ બેંક નિફ્ટીમાં આટલું સારું એક્શન હતું, કદાચ નિફ્ટીમાં નહોતું. તો આ સ્થિતિ. પછી તમે આવો ઇન્ડેક્સ ફ્યુચર્સ. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 4,356 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને અહીંયા જોવા મળી રહી છે. એટલે આ પણ એકંદરે જોવા જાઓ તો સારી વાત છે. 4,356 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં થઈ છે. ગઈકાલે બેંક નિફ્ટી એક્સપાયરી હતી તેમ છતાં પણ તમે જુઓ છો. અને ઓપ્શન્સમાં એટલા માટે જ તમને વેચવાલી જોવા મળશે કારણ કે બેંક નિફ્ટી એક્સપાયરી હતી અને આવી સ્થિતિમાં તમને લિમિટેડ રેન્જમાં જે છે તે અહીંયાથી ખાસ કારોબાર થતા જોવા મળ્યા. એટલા માટે 4,356 કરોડ રૂપિયા આસપાસની તમને જોવા મળે છે અહીંયાથી ખાસ ખરીદદારી અને અહીંયા 7,951 કરોડ રૂપિયાની વેચવાલી. પછી તમે આવો 942 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ જે છે તે વિદેશી રોકાણકારો ખરીદીને ગયા છે. હવે અગેન આમાં ખાનગી બેંક્સ પર સૌથી વધારે ફોકસ આપણા સૌ કોઈનું રહ્યું છે બિકોઝ ખાનગી બેંક્સમાં જ મેજર તમને પરિસ્થિતિ બનતી જોવા મળી હતી. અને તમે આવો અહીંયાથી સ્ટોક ઓપ્શન્સ પર 105 કરોડ રૂપિયા આસપાસના તેઓ ખરીદીને ગયા. હવે આવો તમે વિક્સ પર. ગઈકાલે વિક્સમાં ફરી એકવાર વધારો થયો છે. બહુ ચિંતાનું કારણ નથી એટલા માટે કારણ કે કેશ માર્કેટમાં 15,000 કરોડ રૂપિયા નેટ જો એડ થયા હોય, ફ્યુચર્સ એડ થયા હોય, સ્ટોકમાં આટલું સારું એક્શન તો વિક્સમાં થોડું ઘણું એક્શન તો આવે જ, તે વાત સારી છે. પણ નિફ્ટીનો ગઈકાલનો ક્લોઝ જે છે તમારો 23,516નો તે થોડી ચિંતા બતાવે છે અહીંયાથી ખાસ. સો એને લઈને કન્સર્ન્સ રહેશે. આવો હવે તમે નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર સમજીએ કે ગિફ્ટ નિફ્ટી જ્યારે મામૂલી એવો 21 પોઈન્ટનો વધારો બતાવે છે તો ડેલી ચાર્ટ્સ પર તમારા માટે શું સેટઅપ બની રહ્યું છે. તમે ખાસ આટલી જે સ્ક્રીન છે તેના પર જો ફોકસ કરો અહીંયાથી લઈને આટલા સુધી તો આપણે આ ચૂંટણી પછી જે એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા અને પછી જે તેજી જોઈ પછી શાર્પ વેચવાલી તમને જોવા મળી. પછી તમે હવે ધીરે ધીરે આટલા દિવસો જુઓ છો જેમ મેં વાત કરી તેમ સોમવાર પાછલા અઠવાડિયાનો, પછી બુધવાર, ગુરુ, શુક્ર અને ત્યારબાદ મંગળ અને બુધ. આટલા દિવસથી તમે દરરોજ નિફ્ટીમાં તેજી જુઓ છો, રેકોર્ડ હાઈઝ જુઓ છો. ઉપલા સ્તરોથી વેચવાલી ફરી એકવાર આવી જાય છે. આવી સ્થિતિમાં પોસિબલ છે આજે પણ ફરી એકવાર મામૂલી મજબૂતી સાથે ખુલ્યા બાદ વેચવાલી તો આવશે જ, તે વાત પાક્કી છે. કારણ કે આટલા દિવસથી જેટલા પણ આપણે ઉપર જઈએ છીએ નીચે તો આવી જ જઈએ છીએ. તમારા સપોર્ટ એરિયા આજે 10 દિવસની EMAના હિસાબથી બને છે તે 23,271ના છે. આવી સ્થિતિમાં 23,271 આજના દિવસ માટે એક વખત બોટમ બને જો કોઈ જગ્યા ખુલે છે તો. પણ 23,400 બહુ મહત્વનો સપોર્ટ છે. આપણે જેમ જોયું તેમ 23,516નો તમારો ક્લોઝ છે. તેની સામે થોડા નીચેની તરફ આવીએ આપણે તો તમને પરિસ્થિતિ બને 23 અહીંયા આ 400 પહેલાં તો અને પછી 271. એટલે નેટ આજના દિવસે પોસિબલ છે લગભગ 200 પોઈન્ટ આસપાસના ઘટાડાની રેન્જ બને. ફૂલ સ્ક્રીન આવો ફરી એકવાર. તેમાં તમને સમજવા મળે છે કે જે રીતે વોલ્યુમ્સ બન્યા હતા અને ત્યારબાદ તમારો ઘટાડો એટલે પહેલાં તો નેટ 200 પોઈન્ટના ઘટાડાની તૈયારી આજે રાખવી જોઈએ જો કોઈ ઘટાડાની તમે વિચારણા કરો છો તો. એટલીસ્ટ 300 સુધી એટલે 500થી લઈને 300 સુધીની રેન્જ નીચે તરફ બને છે. ઉપર શું તો ઉપર તમારા રેકોર્ડ હાઈ જે ગઈકાલે બની ગયા હતા
તે તમારા માટે હવે અવરોધ બનવા જઈ રહ્યા છે. અહીંયાથી ખાસ એ છે 23,600 ને ઉપર જે છે તે ખાસ અવરોધ આવ્યો, ફરી એકવાર ત્યાંથી વેચવાલી આવી. સો એક સમયે ઉપરના સ્તરો પર તમે એને રેઝિસ્ટન્સ તરીકે પણ સમજો. અને સાથે સાથે 23,589નો જે સુપર ટ્રેન્ડ છે, જેને નીચે ફરી એકવાર આપણે ક્લોઝ આપ્યું, સુપર ટ્રેન્ડ પણ તૂટ્યું નથી. એટલે મારા માટે 23,600 જે છે તે ઉપર તરફની સીલિંગ છે. પોસિબિલિટીઝ છે કે થોડો ઘટાડો આવે અને ઉપરના સ્તરો પર 600ની ઉપર જવા પર ફરી એકવાર જે છે તે પોસિબલ છે 700 સુધી તો મિનિમમ જઈએ. હવે આ એવી સ્થિતિ છે, ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે બેંક નિફ્ટીમાં નફો વસૂલી લો અને પછી લાંબી તેજી આવી હતી. આ એવી સ્થિતિ છે કે અનપ્રેસિડેન્ટેડ છે. આમાં ઉપરના તરફના લેવલ્સ કાઢવા બહુ જ મુશ્કેલ છે, કારણ કે ઉપરના સ્તરો પર તમને પછી રેઝિસ્ટન્સનો વર્ચ્યુઅલી ખ્યાલ નથી. નીચે તમને ક્લિયરલી દેખાય છે સપોર્ટ ક્યાં છે, એટલે સપોર્ટની આપણે વાત કરી શકીએ, પણ ઉપરની તરફ પછી ખાલી અંધારામાં તીર છોડવા જેવી વાત છે. તો એ કરવાનો કોઈ મતલબ નથી. એટલે તમારી પાસે જો લોંગ પોઝિશન હોય તો બુક કરવું જોઈએ, એટલીસ્ટ 600 પર તો કરી લેવું જોઈએ, અને મેક્સિમમ 700ના ચાન્સીસ બને, એનાથી વધારે નહીં. એક્સપાયરી છે, બંને તરફના મૂવ્સ આવે. આવો હવે 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટ્સ પર તમને જોવા મળશે કે આજના દિવસે ભરપૂર એક્શન ગઈકાલના દિવસે ભરપૂર એક્શન તમને જોવા મળ્યું. દિવસની શરૂઆત અહીંયાથી તમારા ખાસ જોવા મળી. આપણે રેકોર્ડ હાઈ સાથે જ ખુલ્યા હતા અને પછી શાર્પ ડિક્લાઇન તમને આવતું જોવા મળ્યું. હવે એ જે ઘટાડો આવ્યો હતો, એ ઘટાડામાંથી ફરી એકવાર તમે જુઓ છો કે ફરી તમને સારી એવી તેજી આવતી જોવા મળી. હવે એ તેજીમાં ધીરે ધીરે સપોર્ટ લઈ અને અહીંયાથી પછી જબરદસ્ત એક્શન આવ્યું અને નવા રેકોર્ડ હાઈઝ જે આપણે વાત કરી હતી 650ને પણ ઉપરના બનેલા છે. સો 23,650 તમારા માટે એ સીલિંગ છે, અને એના ઉપર હજુ બીજા 50 પોઈન્ટ આપી દો એટલે 700 બની જાય. 23,700 મેક્સિમમ તમારા માટે જગ્યા બને છે, એનાથી વધારે નહીં. તો આ સ્થિતિ ખાસ તમારા માટે બને છે. ગઈકાલે ત્યાંથી જ વેચવાલી આવી હતી, તો આજે પોસિબલ છે એક વખત તેને અટેમ્પ્ટ કરવાની ટ્રાય કરે, 20 પોઈન્ટની મજબૂતીના ચાન્સીસ છે તો, પણ શરૂઆતમાં તો વેચવાલી આવશે તે વાત પાકી જ છે. નીચે 200 પોઈન્ટ માટેની આપણે વાત કરી છે, એટલીસ્ટ 23,300 સુધી આવવાના ચાન્સીસ બની રહ્યા છે. આ વાત થઈ નિફ્ટીની. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજવા મળે છે ફાઇટ જે છે તે અહીંયા 23,500 પર છે. મેજર સપોર્ટ તમારા 23,000 પર આવી રહ્યા છે. સૌથી મોટી ઇમારત ત્યાં ઓલમોસ્ટ 1 કરોડથી પણ વધુના ઓપન ઇન્ટરેસ્ટ તમને ત્યાં બનતા જોવા મળી રહ્યા છે. 23,500 પર ફાઇટ નેક ટુ નેક છે. 50 લાખ આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા. 23,600 પર બોર્ડર એરિયા આવી જાય છે. 23,600 ને ઉપર હજુ 50 પોઈન્ટ અને 100 પોઈન્ટ ગણી લો તો 23,700 મેક્સિમમ, એનાથી ઉપર જવાના ચાન્સ નથી. અને નીચેની તરફ તમે જુઓ તો 23,400, 300 આ બધા સપોર્ટ બને છે. કોન્ફિડન્ટ સેલિંગ ત્યાં થયું છે 23,000 પર, અને આ તરફ કોન્ફિડન્ટ રાઇટિંગ અહીંયા થયું છે, તે છે કોલ રાઇટિંગ ઓલમોસ્ટ 24,000 પર. તો તમે સ્પ્રેડ જુઓ, 1000 પોઈન્ટનો સ્પ્રેડ છે. એટલે નિફ્ટી જે છે તે ગઈકાલે આપણે જે વસ્તુ બેંક નિફ્ટીમાં મિસ કરી ગયા હતા, આજે ન કરવી જોઈએ. નિફ્ટી જે છે તે 1000 પોઈન્ટની રેન્જમાં અહીંયા રાઇટિંગ થયું છે, હેવી રાઇટિંગ ઇન્ફેક્ટ થયું છે. અને આજે જે રીતે ખુલીશું આપણે તો 600 પર મને એવું લાગે છે કે 600 પર વધારે રાઇટિંગ થશે શરૂઆતમાં. એટલે ટાર્ગેટ જે છે તે 600 અને આ તરફ તમે 400 ને રાખો. જો કદાચ સ્પ્રેડ પણ બનાવવો હોય તો તમે એ રીતે બનાવી શકો છો. બિકોઝ જો વન સાઇડેડ મૂવ, કેમ કે 1000 પોઈન્ટની રેન્જ છે, જો વન સાઇડેડ મૂવ આવે છે તો પણ તમે બંને તરફ જે છે તે કમાવાના ચાન્સીસ તમારા માટે બને છે એક વખત. સો તમે આ 200 પોઈન્ટની રેન્જ જે છે તે અહીંયાથી 400થી 600ની ધ્યાનમાં રાખો, અને આજે 1000 પોઈન્ટ બંને તરફનું રાઇટિંગ છે તેના હિસાબથી પણ જુઓ તો ચાન્સીસ બને. નીચે આપણે વાત કરી હતી 300 નીચે 200 સુધીના પોસિબલ છે, અને ઉપરની તરફ 700 ઉપર બહુ વધારે ચાન્સીસ લાગતા નથી, બટ 700 ને ઉપર પછી જવા પર તમને મેક્સિમમ તમે 800 સુધી જઈ શકો એવી સ્થિતિ છે. હવે આ 23,800 તમે યાદ રાખો કે આપણે ઓલમોસ્ટ 21,000 આસપાસથી તેજી આવવાની શરૂઆત થઈ હતી, અને પછી હવે 23,800ની વાત કરીએ છીએ. એટલે એ સેચ્યુરેશન આવે તે સ્વાભાવિક વાત પણ જોવા મળી રહી છે. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની ખાસ વાત કરી લઈએ, જેમાં આપણને સમજવા મળે કઈ રીતે ગઈકાલે એડિશન થયા છે. જુઓ 23,000 પર 30 લાખ આસપાસના એડિશન તમને પુટમાં જોવા મળી રહ્યા છે, અને આ તરફ અહીંયા જુઓ 23,600 પર કોલ રાઇટર્સ સિગ્નિફિકન્ટ 23,700 વગેરેમાં આવ્યા છે. એટલે પલડું તો થોડું પુટ રાઇટર્સનું થોડું હળવું હોય તેવું અત્યારની સ્થિતિને જોતા લાગે છે ચેન્જના આંકડાઓ, કેમ કે અહીંયા જ વધારે એડિશન તમને થતા જોવા મળેલા છે. 23,600, 700, 800 આ બધી સ્ટ્રાઇક પ્રાઇસમાં મેજર એડિશન તમને જોવા મળી રહ્યા છે.